આજના દિવસની શરૂઆત એકદમ હેપી છે બિકોઝ આજે સન્ડે છે અને મારા હસબન્ડની છુટ્ટી છે, તો મને એ દિવસ વધારે સારું લાગે. પછી અમે લોકોએ બેસીને મોડા કરી દાળ ભાત ખાઈ લીધું. અને જે મેં ચટણી બનાવેલી એના રિવ્યૂઝ નહીં આપી શકેલી બિકોઝ કાલનો મારો મિની બ્લોગ કોઈ વધારે મોટો થઈ ગયેલો હતો. અને ચટણીની વાત કરું તો સાચે બહુ મસ્ત બનેલી, એક નંબર. પણ અમારી થોડી ચટણી ખાટી થઈ ગયેલી હતી. અગર તમને ખાટું ઓછું જોઈતું હોય તો તમે કેરી ચેક કરજો અને પછી બનાવજો. અને સાંજ થતાં મમ્મીએ ચેવડો બનાવી દીધો, તો વિચાર્યું ચાલો ચા ને ચેવડો ખાઈ લઈએ. તો બધાએ ચા અને ચેવડો ખાધો. અને પછી ડિનરમાં આજે અમે બનાવવાના હતા કાંદાના ભજીયા અને બટાકા ભજીયા અને પાઉં. બસ એની મેં અને મમ્મી તૈયારી કરતા હતા. મમ્મી બટાકા સાફ કરતા હતા, મેં કાંદા, પછી ખીરું તૈયાર કર્યું અને એક પછી એક બધું ફ્રાય કરી લીધું અને બેસી ગયેલા હતા ડિનર કરવા માટે. પણ મારે આટલું ઓઇલી નહીં ખાવું હતું ને મારે પિઝા ખાવાનું ક્રેવિંગ હતું, તો મેં ડોમિનોઝથી પિઝા ઓર્ડર કર્યા અને મારું ફેવરેટ વેજી પેરાડાઈઝ મંગાવેલો. પણ આજે સન્ડેના હિસાબથી લોકો એકદમ વેટ ઉતારેલી હતી, બરાબર ટોપિંગ્સ બી નહીં હતા, પણ શાંતિથી બેસીને ખાઈ લીધું કેમ કે બધાને નહીં કહેવાય. અને મેચ જોતા જોતા આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બાય.